નમસ્કાર દોસ્તો, GW ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, ખાસ કરીને આપણે જે રીતે વાત કરી હતી શનિવારે અને જીપીએસસી અને યુપીએસસી માટેના તમામ વિડીયો લેક્ચર્સ આપણે ફ્રીમાં અવેલેબલ કરીશું. તો એ મુજબ આજે આપણે એ લેક્ચર્સની શરૂઆત કરીએ છીએ. મિત્રો, સૌથી પહેલા આજે આપણે એ જાણીશું કે સિવિલ સર્વિસીસ યુપીએસસી સિવિલ સર્વિસીસની તૈયારી કઈ રીતે થશે, એમાં કયા કયા પ્રકારો હોય છે, શું કરવું પડશે, શું વાંચવું પડશે, કઈ રીતે તૈયારી કરવી પડશે, તમામ બાબતની સ્ટ્રેટેજી આ વિડીયોની અંદર તમને હું જણાવીશ. અને કઈ રીતે તમારા મગજના ઘણા બધા એવા પ્રશ્નો હશે કે ભાઈ એજ લિમિટના હશે, કઈ એ તમામ પ્રશ્નોનું આજે આપણે સોલ્યુશન તમને આ વિડીયોના મારફતે આપીશ. તો ખાસ કરીને મિત્રો, આપણા દરેક લોકોની એક સપનું હોય છે આઈએએસ ઓફિસર, યુપીએસસી ક્રેક કરીને બનવું અને આઈએએસ અથવા આઈપીએસ ખાખી પહેરવી, આઈપીએસ ઓફિસર બનવું એ આપણા દરેક વ્યક્તિનું એક સપનું હોય છે. એ સપનું સાકાર પણ થાય છે, પરંતુ એના માટે એ મહેનત જોઈ છે. કહેવાય છે ને ગુજરાતીમાં કે જે પરસેવે ને સીધી તેને જય વરે છે, પરસેવે નહાય. એટલે એ જ રીતે અહીંયા પણ યુપીએસસી સિવિલ સર્વિસીસ મહેનત તો માગી લે છે, ધીરજ પણ માગી લે છે, પરંતુ અલ્ટિમેટલી એનું રિઝલ્ટ બહુ જ સારું હોય છે. તો તમામ બાબતની માહિતી મેળવીએ એની પહેલા ખાસ કરીને મિત્રો, આપણું ફેસબુક પેજ GW નું એ આપ સૌ ફોલો કરી લેજો અને લાઈક કરી લેજો. આપણે પીડીએફ દ્વારા તમામ વિડીયો લેક્ચર્સના પીડીએફ હેન્ડઆઉટ્સ એ તમને આપણી ટેલિગ્રામ ચેનલ ગવર્મેન્ટ એક્ઝામ વોરિયર્સ એના મારફતે તમને મળી જશે. સાથે સાથે આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને નોટિફાઈ કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને આવનારા વિડીયોઝની ફટાફટ આપ સૌને જાણ થઈ જાય અને ફટાફટ આપ સૌ સુધી પહોંચી શકે. શરૂ કરીએ છીએ આપણે કે હાઉ ટુ પ્રિપેર યુપીએસસી ફોર સિવિલ સર્વિસીસ. કોઈ પણ વ્યક્તિ, ધારો કે આપણે એક સપનું જોયું કે યુપીએસસી ક્રેક કરવી છે, તો એના માટે કરવું શું? તો એની સૌથી પહેલા વાત કરીએ આપણે કે કોઈ પણ વેન ઇટ ઇઝ રાઇટ ટાઈમ ફોર ધ સ્ટાર્ટ ધ પ્રિપેરિંગ ફોર ધ યુપીએસસી સર્વિસીસ. મિત્રો, અહીંયા ખાસ કરીને ગુજરાતના વિદ્યાર્થીઓ છે અને ખાસ કરીને ગુજરાતના વિદ્યાર્થીઓને જ સંબોધીને કહું છું કે જનરલી આપણે એવા સ્ટુડન્ટ્સો છીએ કે ગ્રેજ્યુએશન પછી આપણે વિચારીએ છીએ કે યુપીએસસી કરવી કે જીપીએસસી કરવી, પરંતુ બિહાર, રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર એવા બહારના રાજ્યોના જે સ્ટુડન્ટ્સ છે એ ધોરણ 10 માંથી જ નક્કી કરી લે છે કે મારે યુપીએસસી કરવી છે, મારે આઈએએસ ઓફિસર બનવું છે, મારે આઈપીએસ ઓફિસર બનવું છે. એટલે આ બાબતની અંદર હજી સુધી આ ગુજરાતના સ્ટુડન્ટ્સની અંતર્ગત એટલું અવેરનેસ યુપીએસસી સિવિલ સર્વિસીસ બાબતે ઓછી છે. ત્યાર પછી એક બીજી વાત કે જનરલી યુપીએસસીની પ્રિપેરેશનને તમે સ્ટાર્ટ કરો છો એક્ઝામના 7 મહિના પહેલા. કેટલાક લોકો 7 થી 10 મહિના પહેલા પ્રિપેરેશન સ્ટાર્ટ કરતા હોય છે, 1 વર્ષ જેટલો સમય રહેતો હોય છે. પરંતુ મિત્રો, અહીંયા હું તમને જણાવી દઉં કે યુપીએસસી ને પ્રિપેરેશન કરવાની તૈયારીઓ છે એ સૌ પ્રથમ શરૂઆત થશે એ મેઇન્સથી. એ પ્રિલિમ્સથી શરૂઆત નહીં થાય, કારણ કે તમારે એક મોટો સમય જે છે એ મેઇન્સની અંદર કઈ રીતે તમારે નોલેજ ગેઇન કરવું એના બાબતે લાગશે. કઈ રીતે તમારે રીડિંગ ટેકનિક્સ ડેવલપ કરવી, શું કરવું, એ તમામ બાબતની ઇન્ફોર્મેશન આપણે તમને મળી જશે. એટલે કે ખાસ કરીને પ્રિપેરેશનની અંદર તમે 1 વર્ષ જેટલો સમય જે છે તમને લાગે છે. અને ખાસ કરીને અહીંયા ગ્રેજ્યુએશન પછી અહીંયા ગ્રેજ્યુએશન ડિગ્રી જે છે એ કમ્પલસરી થતી હોય છે, એટલે કે તમે ગ્રેજ્યુએશન ઉપર જ તમે આ એક્ઝામ જે છે પાસ કરી શકો છો. એટલે ગ્રેજ્યુએશન તમારા માટે કમ્પલસરી છે. અને ગ્રેજ્યુએશન જે છે એક વખત પૂરું થઈ ગયું અને ત્યાર પછી તમે આ એક્ઝામ માટે એલિજિબલ બની જાઓ છો. જે વ્યક્તિઓ પોતાના ગ્રેજ્યુએશનના લાસ્ટ સેમેસ્ટરમાં હશે એ પણ આ એક્ઝામને પ્રિપેરેશન કરી શકશે. ઘણી બધી એવી કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ્સ છે જે તમને આ બાબતની માહિતીઓ પણ આપતું રહેતું હોય છે. વાત કરીએ ખાસ કરીને કે આર યુ એલિજિબલ ફોર યુપીએસસી એક્ઝામ. આ એક પ્રશ્ન દરેક વિદ્યાર્થીઓના મનમાં રહેતો હોય છે કે એની એજ લિમિટ શું. અહીંયા આપણે આજે ક્લિયર કરી દઈએ કે 21 વર્ષથી લઈ અને 32 વર્ષ સુધીનો સમય એ યુપીએસસી માટે એ તમારે ત્યાં સુધીમાં તમે એલિજિબલ ગણાશો. એમાં કેટેગરી મુજબ એસસી એસટી ઓબીસી કેટેગરી મુજબ તમને એજ રિલેક્સેશન પણ મળવા પાત્ર હોય છે. એટલે એજ રિલેક્સેશન પણ મળશે. એજ્યુકેશન ક્વોલિફિકેશનની અંદર તમે ભારતની કોઈ પણ યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કર્યું એટલે તમે યુપીએસસી ની એક્ઝામ આપવા માટે એલિજિબલ બનો છો.
અને એક કે ભાઈ નેશનાલિટી ઇન્ડિયન હોય, ઇટ્સ વેરી પ્રિફરન્શિયલ એન્ડ ઇટ્સ ઓલ્સો નીડેડ ધેટ યુ આર અ સિટીઝન ઓફ ઇન્ડિયા. ઓકે, સો એજ લિમિટ બાબતે આપણે વાત કરીએ કે જનરલી ઘણા મિત્રો છે એમને આ જ પ્રશ્ન હોય છે કે એજ લિમિટ બાબતે શું. આજે એના ઉપર પણ તમને જવાબ આપું છું. જનરલ કેટેગરીના વિદ્યાર્થી સ્ટુડન્ટ્સ છે એમને મેક્સિમમ 32 યર સુધી એ આપી શકશે અને મેક્સિમમ 6 એટેમ્પ્ટ આપી શકશે. ઓબીસી કેટેગરીના સ્ટુડન્ટ્સ છે એ 35 યર સુધી એક્ઝામ્સ આપી શકે અને મેક્સિમમ 9 એટેમ્પ્ટ્સ એટલે કે આપણે એમ જોવા જઈએ તો 9 વર્ષ સુધીનો એમનો ચાન્સીસ છે. એસસી અને એસટી માટે એજ રિલેક્સેશન છે 37 યર્સ અને અનલિમિટેડ એટેમ્પ્ટ જે છે એમના માટે આપેલા છે. જ્યાં સુધી એમની એજ લિમિટ કમ્પ્લીટ નથી થતી ત્યાં સુધી એ લોકો અહીંયા એક્ઝામ જે છે એ આપી શકશે. ડિસેબલ અને ખાસ કરીને ડિફેન્સ સર્વિસીસના ડિસેબલ પીપલ છે, લોકો છે, એમના માટે 35 યર્સની એજ લિમિટ છે અને 9 એટેમ્પ્ટ્સ છે. એક્સ સર્વિસમેન માટે 37 યર્સ અને એમને પણ 9 એટેમ્પ્ટ્સ છે અને ઈડબ્લ્યુએસ અને ખાસ કરીને પર્સન વિથ બેન્ચમાર્ક ડિસેબિલિટીઝ એમના માટે 42 યર્સ છે અને ફિઝિકલ ડિસેબિલિટીઝ માટે અને સાથે સાથે 9 એટેમ્પ્ટ્સ છે. અહીંયા એક પ્રશ્ન એવો થાય છે કે માર્ચ 2019 થી ગુજરાત સરકાર અને સાથે સાથે ભારત સરકાર દ્વારા ઈડબ્લ્યુએસ લાગુ કરવામાં આવેલું છે. તો ઈડબ્લ્યુએસ ની અંદર એજ રિલેક્સેશનનો ફાયદો મળશે? શું નંબર ઓફ એટેમ્પ્ટ્સ જે ઓપન કેટેગરીના અને ઈડબ્લ્યુએસ ના સ્ટુડન્ટ્સ માટે એમાં કઈ ફાયદો છે? અહીંયા એ ક્લિયર કરી દઉં કે ઈડબ્લ્યુએસ કેટેગરીમાં માત્ર ને માત્ર 10% નું તમને રિઝલ્ટમાં રિઝર્વેશન મળે છે. જેમાં ઈડબ્લ્યુએસ કેટેગરીમાં ન તો કોઈ પણ સ્ટુડન્ટ્સને એજ લિમિટનો ફાયદો મળશે, એજ લિમિટમાં કોઈ રિલેક્સેશન મળશે અને ન તો નંબર ઓફ એટેમ્પ્ટ્સમાં રિલેક્સેશન મળશે. એટલે ઓબીસી અને ઓબીસી અને ઈડબ્લ્યુએસ એ બંને આખું અલગ છે. એટલે આ ખાસ એક બાબત. પછી વાત કરીએ હાઉ ટુ બિગિન યોર યુપીએસસી પ્રિપેરેશન. કઈ રીતે સ્ટાર્ટ કરી શકાય? મિત્રો, જે વ્યક્તિઓ સિવિલ સર્વિસને પોતાનું ગોલ સમજે છે અને એમને દેશ માટે કંઈક કરી છૂટવાની ભાવના છે, એ તમામ વ્યક્તિઓ માટે સિવિલ સર્વિસ ઇટ્સ બેસ્ટ. તમને દરેક સમયે એક નવું ચેલેન્જ આવશે જે તમારી ઇન્ટરનલ ક્વોલિટીઝ છે એને બહાર લેવા માટે એ ખૂબ જ ઉપયોગી રહેશે. એનસીઆરટીની પ્રિપેરેશનને સ્ટાર્ટ કરવી સિવિલ સર્વિસની પ્રિપેરેશનને સ્ટાર્ટ કરવી છે તો તમારે બેઝિક જે એક બેઝિક નોલેજ છે એ ગેઇન કરવું પડે અને એ બેઝિક નોલેજ તમને આવશે ક્યાંથી? એનસીઆરટી થી. સો you have to read the NCERT books of the political science, history, economics, geography from the class 6 to 12 sorry 6 to 10 levels. છઠ્ઠા ધોરણથી લઈને 10મા ધોરણ સુધીની તમારે જે એનસીઆરટીની બુક્સ છે એ વાંચવી જ પડશે. અને આ જે છે એ પણ સિવિલ સર્વિસીસની જે નોટિફિકેશન્સ હોય છે એનો ઓફિશિયલ સિલેબસના અંતર્ગત જ હોય છે. જે પણ આજ સુધીના ટોપર્સ એ તમામ ટોપર્સ એ એનસીઆરટી ને વાંચીને જ આગળ આવ્યા હોય. એક બેઝિક નોલેજ તો તમારે લેવું જ પડે. આ માત્ર યુપીએસસી ની વાત નથી. કોઈ પણ સ્ટેટ પબ્લિક સર્વિસ કમિશન અથવા તો કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામ્સ તમારે પાસ કરવી હોય તો એ એનસીઆરટી ઇઝ અ વેરી ફંડામેન્ટલ થિંગ ટુ ક્રેક એની અધર કોમ્પિટિટિવ એક્ઝામ્સ. સો આ યુપીએસસી નો એક ફંડામેન્ટલ ક્રાઇટેરિયા હોય છે અને આના મુજબ જે છે આપણે ચાલવું પડે છે. એક્ઝામ પેટર્ન યુપીએસસી ની શું છે? અહીંયા ફ્રેન્ડ્સ એક્ઝામ પેટર્ન યુપીએસસી ની 3 સ્ટેજમાં છે. પ્રિલિમ્સ, મેઇન્સ અને પર્સનાલિટી ટેસ્ટ. આ 3 સ્ટેજમાં એની એક્ઝામ પેટર્ન રહેતી હોય છે. આ 3 બાબત ઉપર વાત કરીએ. પ્રિલિમ્સ, મેઇન્સ અને પર્સનાલિટી ટેસ્ટ. પ્રિલિમ્સ ની અંદર તમારે 2 પેપર હોય છે. બંને પેપરો છે એ ઓબ્જેક્ટિવ ટાઈપ હોય છે, એમસીક્યુ. જ્યારે મેઇન્સ છે એ ડિસ્ક્રિપ્ટિવ હોય છે. ડિસ્ક્રિપ્ટિવ ટાઈપ પ્રિલિમ્સ છે એમસીક્યુ ટાઈપ હશે અને પર્સનાલિટી ટેસ્ટ છે તમારે ઇન્ટરવ્યુ ટાઈપ હશે. પ્રિલિમ્સ ની અંદર આ બંને પેપરો છે એ પેપર 1 અને પેપર 2 અથવા તો GS1, GS2 અથવા તો GS જનરલ સ્ટડીઝ અથવા તો CSET આ બંને પેપરો હશે. બંને પેપરોની લેંગ્વેજ ઇંગ્લિશ અને હિન્દી હશે. માત્ર 2 પેપરો છે એ ઇંગ્લિશ અને હિન્દી હશે.
અને એમાં કોઈ વ્યક્તિ એમ નથી કરવાનું કે ભાઈ ઈ ગુજરાતીમાં પેપર મને જોઈએ, એમાં ક્યાંય ગુજરાતીમાં પેપર હશે નહીં. અને તમામ જે છે આ બે પેપરોની અંદર આ રીતે સબ્જેક્ટ્સ જે છે વાઇઝ સબ્જેક્ટ્સ આપવામાં આવેલા હોય. અને GS1 ની અંદર કયા કયા સબ્જેક્ટ્સની માંથી ક્વેશ્ચન્સ પૂછાય છે, તો જીઓગ્રાફી, હિસ્ટ્રી, ઇકોનોમી, જનરલ સાયન્સ, એન્વાયરમેન્ટ, ઇકોલોજી અને કરંટ અફેર્સ આટલા સબ્જેક્ટો હોય છે અને એમાંથી ક્વેશ્ચન્સ આવતા હોય છે. GS2 પેપર, જેને આપણે CSET તરીકે ઓળખીએ છીએ, CSET, આ પેપરની અંદર એપ્ટિટ્યુડનું પેપર હોય છે, ક્વોન્ટિટિવ એપ્ટિટ્યુડ, લોજિકલ રીઝનિંગ, કોમ્પ્રિહેન્સિવ સ્કિલ્સ, એવા પ્રકારના ક્વેશ્ચન્સ એ તમારી સામે આવતા હોય છે અને એ પણ MCQ. મિત્રો, ખાસ કરીને UPSC ની જે એક્ઝામ પેટર્ન છે એ કંઈક આવી રહી છે. જનરલ સ્ટડીઝની અંદર તમને 100 ક્વેશ્ચન્સ હોય છે ટોટલ. દરેક ક્વેશ્ચન્સ માટે ટોટલ 2 માર્ક હોય છે, એક ક્વેશ્ચનના 2 માર્ક હોય છે, એટલે એવી રીતે ટોટલ આખું 200 માર્કનું એ MCQ પેપર જનરલ સ્ટડી 1. આવનારા ઓક્ટોબર 4, 2020 ના રોજ આની એક્ઝામ થવા જઈ રહી છે. ટોટલ ડ્યુરેશન્સ તમને મળશે 2 કલાકનો. MCQ માટે, જનરલ સ્ટડી 1 માટે 2 કલાકનો સમય મળશે. સાથે સાથે અહીંયા એક ખાસ મિત્રો યાદ રાખજો કે અહીંયા નેગેટિવ માર્કિંગ છે. જો તમારો આન્સર ખોટો પડે છે તો માઇનસ થાય છે 0.66, એટલા માર્ક તમારા માઇનસ થાય છે. અહીંયા ખાસ કરીને તમને આન્સર શીટ ઉપર વાત કરીએ તો આન્સર શીટમાં માત્ર A, B, C અને D આ 4 જ ઓપ્શન હશે. ઈ નામનો ઓપ્શન હશે નહીં, એટલે ઈ તમારે કરવાની જરૂર નથી. એટલે ખાસ કરીને એવા જ આન્સર સ્ટીક કરવા પડશે કે જે તમને લાગતા હોય સાચા હોય, અને બંને લેંગ્વેજમાં, હિન્દી અને ઇંગ્લિશમાં હશે. હવે વાત આવે જનરલ સ્ટડી 2 અથવા તો CSET ની. ટોટલ 80 ક્વેશ્ચન્સ હશે. 80 ક્વેશ્ચન્સની અંદર ટોટલ 2 કલાક તમને આપવામાં આવશે અને આ 80 ક્વેશ્ચન્સ 200 માર્ક ટોટલના હશે. એટલે એમ જોઈએ કે એક ક્વેશ્ચનના 2.5 માર્ક સમથિંગ જેવું થઈ છે. 2.5 માર્કનો એક ક્વેશ્ચન અહીંયા થતો હોય છે. અહીંયા એક ખાસ કરીને કે તમારે આ જે પેપર છે CSET-માં 33% ક્વોલિફાઈંગ પેપર છે, એટલે તમારે ટોટલ 66 માર્ક્સ તમે જ્યારે લઈ આવશો ત્યાર પછી જ તમારું જનરલ સ્ટડીનું પેપર છે અહીંયા ચેક થશે. એટલે સૌ પહેલા આ જ પેપર ચેક થાય. આ એક પ્રકારે ફિલ્ટરેશન સ્ટેજ છે, જેથી કરીને લાખોની સંખ્યામાં સ્ટુડન્ટ્સને ઘટાડી શકાય અને એકચ્યુઅલ જે પ્રિપેરેશન કરનારો અને તૈયારી કરનારો સ્ટુડન્ટ્સ છે એ સામે આવે. એટલે એ પેપર પણ ઇંગ્લિશ અને હિન્દી બંને લેંગ્વેજની અંદર હશે. અને અહીંયા માર્ક જે છે નેગેટિવ માર્કિંગ -0.83 છે. એટલે તમારે અહીંયા ટોટલ 80 ક્વેશ્ચન્સમાંથી 27 ક્વેશ્ચન સાચા કરો એટલે એ લગભગ 67 માર્ક જેવું થાય. એટલે 67 ક્વેશ્ચન્સ થાય, માર્ક્સ થાય, એટલે તમે 33% ને ક્વોલિફાઈંગ ક્રાઇટેરિયામાંથી બહાર આવી જાઓ અને તમારું GS પેપર છે એ ઇઝીલી ચેક થઈ જાય. આ રીતે એ પ્રિલિમ્સની સ્ટ્રેટેજી રહેતી હોય છે. પ્રિલિમ્સની અંદર GS પેપરમાં નું સિલેબસનું અંદર તમને જાણ કરીએ તો ખાસ કરીને કરંટ અફેર્સ, કરંટ ઇવેન્ટ હોય છે, નેશનલ અને ઇન્ટરનેશનલ ઇમ્પોર્ટન્સના એ પણ હોય છે. હિસ્ટ્રી ઓફ ઇન્ડિયા, ઇન્ડિયન નેશનલ મુવમેન્ટ, આઝાદીની જે બાબતો હોય છે. જ્યોગ્રાફીની અંદર ઇન્ડિયન એન્ડ વર્લ્ડ જ્યોગ્રાફી, જેમાં ફિઝિકલ, સોશિયલ, ઇકોનોમિકલ જ્યોગ્રાફી સાથે લેવામાં આવી છે, ઇન્ડિયા અને વર્લ્ડ. પોલિટી ઉપર વાત કરીએ, ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન અને ગવર્નન્સ, પોલિટિકલ સિસ્ટમ, પંચાયતી રાજ, પબ્લિક પોલિસી, રાઇટ ઇસ્યુ, અલગ અલગ બિલ્સ, અલગ અલગ બોડીઝ ને તમામ વસ્તુઓ જે છે એ આની અંદર આપવામાં આવે છે. એના ક્વેશ્ચન્સ જે પૂછાય છે. ઇકોનોમિક અને સોશિયલ ડેવલપમેન્ટની વાત કરીએ તો સસ્ટેનેબલ ડેવલપમેન્ટ, પોવર્ટી, ઇન્ક્લુઝન, ડેમોગ્રાફિક્સ, સોશિયલ સેક્ટર ઇનિશિયેટિવ્સ, ઇકોનોમી બાબતેના જે થયા છે એ તમામ બાબતો મહત્વની રહેશે અને એ પૂછાય છે. જનરલ ઇશ્યુઝ અને એન્વાયરમેન્ટલ એન્ડ ઇકોલોજી બાબતેના જે રિસન્ટના જે ઇશ્યુઝ હોય છે એ પૂછાય છે. બાયોડાયવર્સિટી, ક્લાઇમેટ ચેન્જના ઇશ્યુ જે છે એના ઉપરથી ક્વેશ્ચન્સ આવે છે. અને આ 6થા ધોરણથી લઈને 10મા ધોરણ સુધીનું NCERT-નું જે જનરલ સાયન્સ છે એના ક્વેશ્ચન્સ એ હોય છે. આ રીતે જનરલ સ્ટડી પેપર 1 ની જે આખો સિલેબસ છે. નેક્સ્ટ હું તમને દેખાડું કે ભાઈ કઈ રીતે લાસ્ટ પેપર 2019માં જે લેવામાં આવ્યું અને એ પેપરની અંદર સ્ટ્રેટેજિકલી શું હતું એનો આખો એક ટ્રેન્ડ એનાલિસિસ આપણે કરીએ છીએ. પણ એની પહેલા જનરલ સ્ટડી 2 એટલે કે જેને આપણે CSET તરીકે ઓળખીએ છીએ એમાં શું હશે? કમ્પ્રિહેન્શન હશે, પર્સનલ સ્કિલ હશે,
જેમાં કમ્યુનિકેશન સ્કિલ ને તમામ બાબતો હશે. એનાલિટિકલ એબિલિટી, લોજિકલ રિઝનિંગ, ડિસિઝન મેકિંગ, પ્રોબ્લેમ સોલ્વિંગ એવા પ્રકારના ક્વેશ્ચન હશે. લાઈક રિઝનિંગની અંદર હશે, દિશાસૂચક પ્રશ્નો હશે, મિરરવાળા પ્રશ્નો હશે, કોમ્પ્રિહેન્સિવ પ્રશ્નો હશે, બેઝિક ન્યુમરિકસી હશે 10મા ધોરણ સુધીની. એટલે 10મા ધોરણ સુધીની એનસીઈઆરટી એટલા માટે કહેવામાં આવે છે. જનરલ મેન્ટલ એબિલિટીના ક્વેશ્ચન હશે, ચાર્ટ, ગ્રાફ્સ, ટેબલ એનામાંથી તમારે જવાબ લેવાનો છે એવા પણ પ્રકારના ક્વેશ્ચન ધોરણ 10 સુધીના હશે. અને સાથે સાથે ઇંગ્લિશ લેંગ્વેજના જે કમ્પ્રિહેન્સિવ સ્કિલ છે એ ધોરણ 10 સુધીનું આપવામાં આવતું હોય છે. નેક્સ્ટ તમારી સામે જે ડિસ્પ્લે થાય છે, જે યુપીએસસી ની પ્રિલિમ્સની માટે એકનો ટ્રેન્ડ એનાલિસિસ છે. આ ટ્રેન્ડ એનાલિસિસ 2019 ના પેપર છે એમાંથી લેવામાં આવ્યો છે, કે જેમાં હિસ્ટ્રીના ટોટલ 17 ક્વેશ્ચન હતા, ઇકોનોમીના ટોટલ 14 ક્વેશ્ચન, પોલિટીના 15 ક્વેશ્ચન હતા, એન્વાયરમેન્ટલ અને ઇકોલોજીમાં 11 ક્વેશ્ચન હતા, જીઓગ્રાફીના 14 ક્વેશ્ચન હતા, સાયન્સ એન્ડ ટેકના 7 ક્વેશ્ચન હતા અને કરંટ અફેર્સના 22 ક્વેશ્ચન હતા. ફ્રેન્ડ્સ, અહીંયા તમને હું ખાસ કરીને એ ભાર મૂકવા માંગીશ કે તમારા આજુબાજુનું જે કરંટ અફેર્સ કહેવામાં આવે છે એ કરંટ અફેર્સ એ પૂછવામાં આવે છે સૌથી વધુ. એટલે કે તમે જે ન્યૂઝપેપર્સ વાંચો છો અને એ ન્યૂઝપેપર્સમાંથી ક્વેશ્ચનો હોય છે. એટલે ખાસ કરીને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર્સ રહેશે. અહીંયા જનરલી ઘણા લોકોના મગજમાં એવો ક્વેશ્ચન થાય છે કરંટ અફેર્સ ક્યાં લેવા સુધીનું કેવું કરવું. તો મિત્રો, લાસ્ટ 2 વર્ષ સુધીનું કરંટ અફેર્સ તમારે કમ્પ્લીટલી ક્લિયર રાખવું પડશે. આ ફરજિયાત રહેશે. ત્યારબાદ હિસ્ટ્રીનો ઉપર વેઇટેજ હતા, 17 માર્ક જેટલું હિસ્ટ્રી પૂછવામાં આવ્યું હતું અને ઇકોનોમી અને જીઓગ્રાફીના સરખું વેઇટેજ હતું. બરાબર, એ 14 માર્કનું હતું. પોલિટીના ક્વેશ્ચન્સ પણ સારા એવા અને સારા ફેક્ચ્યુઅલ રીતે પણ પૂછવામાં આવે છે ઘણી વખત. તો આ રીતે 2019ના જે યુપીએસસી નું પ્રિલિમ્સનું પેપર હતું એમનું આપણે એક ટ્રેન્ડ એનાલિસિસ જોયું. હવે અહીંયા એક પ્રશ્ન ઉભો થાય છે કે ફોકસ એરિયાઝ ઓન ધ ડિફરન્ટ સબ્જેક્ટ્સ ઇન ધ યુપીએસસી પ્રિલિમ્સ. બરાબર, અલગ અલગ સબ્જેક્ટ્સ છે, ઘણા બધા સબ્જેક્ટ્સ. હવે એમાં પર્ટિક્યુલર ઇમ્પોર્ટન્ટ શું, દરેક સ્ટુડન્ટ્સને મગજમાં આ પ્રશ્ન હોય, સર ઇમ્પોર્ટન્ટ શું રહેશે? તો આજે એ પણ હું તમને કહી દઉં, ખાસ કરીને યુપીએસસી માટે, કે ફોકસ તમારે મેઇન ભાર જે છે ક્યાં આપવો. હિસ્ટ્રીની અંદર આપણે વાત કરીએ કે ભાઈ એમાં ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ મુવમેન્ટ, કે જેમાં કોંગ્રેસ સેશન છે, યર સાથેના એના પ્રેસિડેન્ટ કયા કયા છે, એના ઇમ્પોર્ટન્ટ રિઝોલ્યુશન્સ જે પાસ થયા એ તમામ રિઝોલ્યુશન, લાઈક દેટ 1929માં જે રિઝોલ્યુશન પાસ થયો અને પછી આપણે ખાસ કરીને 26મી જાન્યુઆરી જેને સિલેક્ટ કરવામાં આવ્યું અને આ રીતે એ આખો દિવસ લેવામાં આવ્યો, એવા પ્રકારના દિવસો છે, ઇમ્પોર્ટન્ટ રિઝોલ્યુશન્સ છે એ પૂછવામાં આવતા હોય છે. સાથે સાથે ઘણા બધા સારી જીતો છે, જેમ કે બક્સરનો યુદ્ધ, પ્લાસીનું યુદ્ધ, એ પણ વસ્તુ પૂછવામાં આવતી હોય છે. 1857નો વિપ્લવ એ પણ પૂછાય છે. ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ, જેમાં 1909, 1919, 1935 ચાર્ટર એક્ટ જે છે એ પણ ઘણી વખત પૂછાતા હોય છે. એન્શિયન્ટ હિસ્ટ્રીમાંથી શું વાંચવું? એન્શિયન્ટ હિસ્ટ્રીમાંથી ખાસ કરીને હિન્દુ ફિલોસોફી, લાઈક 4 types of Vedas, 4 Vedas like Atharva Ved, સામવેદ, યજુર્વેદ અને ઋગ્વેદ. બુદ્ધિઝમ, આ બે ધર્મો, બુદ્ધિઝમ અને જૈનિઝમ, એના તો ખાસ વસ્તુ તમારે કરવી રહેશે. મૌર્ય યુગ અને ગુપ્ત યુગ, આ બંનેને તમારે સરખી રીતે સ્ટડી કરવું પડશે. સાથે સાથે આ એન્શિયન્ટ હિસ્ટ્રી માટેની આર્ટ એન્ડ કલ્ચર જે છે, આર્કિટેક્ચર, સાયન્ટિફિક ડેવલપમેન્ટ એ સમયે શું હતા એ ઉપર ફોકસ કરવું પડશે. વાત આવે પછી મિડાઇવલ હિસ્ટ્રીની. મિડાઇવલ હિસ્ટ્રી ઘણા લોકો એમ કહે છે સ્કીપ કરી શકાય, પરંતુ અહીંયા હું એ સલાહ નથી આપતો. મિડાઇવલ હિસ્ટ્રીમાંથી શેરશાહનો હિસ્ટ્રી જે છે, અકબર, એ બધા પૂછાય છે અને સાથે સાથે દિલ્હી સલ્તનત તમારે જોઈ લેવી. આ બાબત છે મિડાઇવલ હિસ્ટ્રીમાં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. પોલિટી ઉપર વાત કરીએ તો પોલિટી ઉપરના કરંટના જે નવા અમેન્ડમેન્ટ્સ છે એ પૂછાય છે. અલગ અલગ કોન્સ્ટિટ્યુશન્સની અંદર તાજેતરમાં જે ચેન્જ છે એ પૂછાય છે. કોઈ સારા જજમેન્ટ્સ આવ્યા છે એ પૂછવામાં આવે છે. પછી ફંડામેન્ટલ રાઇટ્સ, ફંડામેન્ટલ ડ્યુટીઝ અને ડાયરેક્ટિવ પ્રિન્સિપલ્સ ઓફ ધ સ્ટેટ પોલિસી, એમાંથી પ્રશ્નો હોય છે. કમિટી સિસ્ટમ,
પાર્લામેન્ટ અને પાર્લામેન્ટરી પ્રોસિડિંગ્સ છે આખું એ પૂછવામાં આવે છે. તાજેતરની વાત કરીએ તો ક્વેશ્ચન ઓવર કાઢી નાખવામાં આવેલો છે, તો એના ઉપરથી ક્વેશ્ચન્સ પૂછાવાની પૂરેપૂરી શક્યતા. જ્યુડિશિયરી, ઇન્ડિયન જ્યુડિશિયરી ઉપર પણ ક્વેશ્ચન્સ પૂછાય. અને કોન્સ્ટિટ્યુશનલ બોડીઝ, સબઓર્ડિનેટ બોડીઝ, ક્વાસી જ્યુડિશિયલ બોડી, આ તમામ પરના ક્વેશ્ચનો જે છે એ આવતા હોય છે. સાયન્સ એન્ડ ટેક મિત્રો, સાયન્સ એન્ડ ટેકમાં એનસીઈઆરટી બુક છે એ ખાસ તમારે કરી લેવી. એનું ડિટેલ નોલેજ છે તમારે જોઈશે. અને બીજી ખાસ કરીને કરંટ અફેર્સના ઇવેન્ટ્સ છે એના ઉપરથી આ પ્રશ્ન હશે. એન્વાયરમેન્ટ અને ઇકોલોજીમાં શું હશે? તો કે એમાં કરંટ ઇવેન્ટ્સ હશે, કરંટ અફેર્સના ઇવેન્ટ્સ હશે, ડિક્લેરેશન્સ હશે, કન્વેન્શન્સ હશે, અને એક આયુસીએની ડેટા બુક છે એના ક્વેશ્ચનો હોય છે. રેર ઓફ ધ રેર સ્પીસીસ એ ઉપરના ક્વેશ્ચન્સ હશે. ટાઈગર રિઝર્વ્સ હશે, બાયોસ્ફિયર રિઝર્વ્સ હશે, અને સાથે સાથે એન્વાયરમેન્ટ અને ઇકોલોજીની ઇન્ટરનેશનલ બોડીઝ જે છે એના ઉપરના પ્રશ્નો હોય છે. જિયોગ્રાફીમાં શું કરવું? જિયોગ્રાફી એ ખાસ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રહેશે. અને એમાંથી સોલાર સિસ્ટમ્સ, લેટિટ્યુડ, લોંગિટ્યુડ્સના પ્રશ્નો હશે, લેયર્સ ઓફ ધ એટમોસ્ફિયર્સ, ગ્લોબલ એટમોસ્ફેરિક વિન્ડ્સ, સાયક્લોન્સ, પ્રેશર બેલ્ટ્સ, રિવોલ્યુશન્સ, રોટેશન્સ, સિઝન્સ, એવા પ્રકારના ક્વેશ્ચનો પૂછવામાં આવે છે. કોપિન્સ ક્લાસિફિકેશન, જેટ સ્ટ્રીમ કોને કહેવાય, ઓશિયન કરન્ટ્સ, અલ્નીનો, લાનીનો, એવા બધા એનસીઈઆરટીના જે ફિઝિકલ જીઓગ્રાફીના ટર્મ્સ છે એ પૂછવામાં આવે છે. રિવર્સ, હેલ્સ, સોઇલ્સ, બરાબર, જમીનોના પ્રકારો છે, એવા બધા ભારતમાં કયા કયા છે એ પૂછાય છે. સાથે સાથે જીઓલોજીકલ હિસ્ટ્રી જે છે કેવી રીતે છે, ભૂકંપની, વોલ્કેનિક હિસ્ટ્રી, એ પણ પૂછવામાં આવે છે. પછી એગ્રીકલ્ચર માટેની એનસીઈઆરટી જે છે ઇનફ છે. અને સાથે સાથે તમારે મેપ્સ, આ મસ્ટ રિક્વાયરમેન્ટ છે, મેપ તમારે જોઈ જવા. પછી આવે ઇકોનોમીમાં ખાસ કરીને નવા પ્રકારના કોઈ બિલ્સ આવ્યા છે, એ નવી પ્રકારની ઇમ્પોર્ટન્ટ તાજેતરની અંદર જે ચર્ચામાં હોય એવી કમિટીઝ છે પૂછવામાં આવે છે. જીડીપી વિશે, જીડીપી, પોવર્ટી, અનએમ્પ્લોયમેન્ટ, ઇન્ફ્લેશન, એના ઉપર ક્વેશ્ચન્સ હશે. એના બેઝિક કોન્સેપ્ટ તો ખરા, પરંતુ હાલમાં કેટલા ટકા છે એ પણ હશે. ત્યાર પછી ગ્લોબલ ઇકોનોમી, સ્ટેટ ઓફ ધ નેશનલ ઇકોનોમી, એવા પ્રકારના ક્વેશ્ચન હશે. સાથે સાથે અલગ અલગ કમિટીઝ અને એ કમિટીઝના બિલ્સ, અને લેટેસ્ટ બજેટ અને ઇકોનોમિક સર્વે. આ ઇકોનોમિક સર્વે અને બજેટ એ મસ્ટ રિક્વાયરમેન્ટ રહેશે તમારી આવનારા જે પ્રિલિમ્સના ક્વેશ્ચનની. હવે આ બધા માટે આપણે નિષ્કર્ષ શું કાઢવો? તો કે ભાઈ તમારે એનસીઈઆરટી, યુ હેવ ટુ મસ્ટ રીડ ધ એનસીઈઆરટી એન્ડ અધર સ્ટાન્ડર્ડ બુક્સ. ઓકે, રેફરન્સ બુક પણ સ્ટડી કરવી પડશે, અલગ અલગ છે. એ વિશે હું તમને આગળ નેક્સ્ટ વિડીયોની અંદર પણ જાણ કરીશ. એક બીજી વસ્તુ કે જેટલા મિત્રો છે એ હવે ન્યૂઝપેપર નથી વાંચતા, એ તમામ મિત્રો ન્યૂઝપેપર વાંચવાની એક ટેવ પાડી લે અને એમાંથી નોટ્સ બનાવવાની ટેવ પાડે. હવે સૌ પ્રથમ તો તમારે નોલેજ ગેઇન કરવાનું છે. 2-3 મહિના તો તમારે આન્સર રાઇટિંગ કરવાની નથી હોતી, પરંતુ 2-3 મહિના પછી તમારે ધીમે ધીમે ડેઈલીના એક આન્સર રાઇટિંગ કરવો જરૂરી છે. અને અલગ અલગ એક્ઝામ, બરાબર, એના ઓપ્શનલ સબ્જેક્ટ છે એક તમારે ચૂઝ કરવો પડશે. આગળ આપણે વાત કરીએ. અને સાથે સાથે યુપીએસસીની એક્ઝામ નજીક આવતાની સાથે તમારે એની એક ટેસ્ટ સિરીઝ છે, એ ટેસ્ટ સિરીઝનો પ્રેક્ટિસ વધારે જેટલું કરશો એટલો જ વધારે ફાયદો રહેશે. પ્રેક્ટિસ મેક્સ મીન પરફેક્ટ. આ બાબત ઉપરથી હંમેશા અહીંયા પણ તમને લાગુ પડશે. અને જેટલી વધારે એમસીક્યુની પ્રેક્ટિસ કરશો એટલા જ વધારે માર્ક્સ એ તમને યુપીએસસી પ્રિલિમ્સની અંદર આવવાની પૂરેપૂરી શક્યતા. ઇન્ટરવ્યુમાં જે છે એની વિશે પણ આગળ આપણે ફર્ધર વાત કરીશું નેક્સ્ટ વિડીયોની અંદર. હવે વાત કરીએ છીએ આપણે પેપર યુપીએસસીની મેઇન્સ એક્ઝામની પેટર્ન. ખાસ કરીને મિત્રો, અહીંયા યુપીએસસીની જે એક્ઝામ હોય છે એ એક્ઝામની અંદર મેઇન્સ એક્ઝામ અને પ્રિલિમ્સ આપણે વાત કરી. ટોટલ પ્રિલિમ્સ જે છે એ ખાસ કરીને 400 માર્કની હોય છે. જ્યારે મેઇન્સ એક્ઝામની આપણે વાત કરીએ તો એ મેઇન્સ એક્ઝામની અંદર ટોટલ 9 પેપર હશે. આવી રીતે આખા 9 પેપર જે છે એ આપવામાં તમને આવશે. અને એ 9 પેપરની અંદર ખાસ કરીને પેપર એ, કે જેમાં તમારી એક ઇન્ડિયન લેંગ્વેજ, તમારી એક માતૃભાષામાં હશે. બંધારણ માન્ય 22 ભાષાઓમાં તમે પેપર આપી શકશો. ઘણા સ્ટુડન્ટ્સના મગજમાં પ્રશ્નો હશે કે પેપર કઈ રીતે, શું પેપર ગુજરાતીમાં લખી શકાય મેઇન્સના? યસ, લખી શકાય. અને સાથે સાથે એક તમારી રિજનલ લેંગ્વેજનું પણ એક પેપર જે છે એ આપવામાં આવતું હોય છે. એટલે અહીંયા જે છે આ બાબત એ ખાસ તમારા માટે ઇમ્પોર્ટન્ટ છે.
બીજી એક વાત કરીએ કે બીજું એક પેપર એ અને પેપર બી. પેપર એ તમારી એક લેંગ્વેજ, ધારો કે ગુજરાતીના આપણે સ્ટુડન્ટ છીએ તો આપણે ગુજરાતી એ ક્વોલિફાઈંગ પેપર, જેવી રીતે વાં 33% છે એવી રીતે અહીંયા પણ 33% છે, અને બંનેના માર્ક છે 300 માર્ક. ખાસ કરીને આ વસ્તુ જે છે મિત્રો એ યાદ રાખજો. પેપર એ અને પેપર બી તરીકે ઓળખવામાં આવે છે. પછી સ્ટાર્ટ થાય છે બીજા પેપર, અને પેપર 1 જેને એસે કહેવામાં આવે છે. મિત્રો હવે અહીંથી આ બધા પેપર જે છે તો એના માર્ક છે તમારા રિઝલ્ટ શીટની અંદર ગણવામાં આવે છે, અને એ રિઝલ્ટ શીટની અંદર માર્ક ગણવામાં આવે છે, અને એટલા માટે અહીંયા જે છે હવે ખાસ કરીને ધ્યાન રાખવું તમારે ખૂબ જ જરૂરી છે. જેની અંદર આપણે વાત કરીએ ટોટલ પેપર એ છે જે એસએનું પેપર છે, અને એમાં 250 માર્કનું પેપર હશે. હવેથી બધા તમારા 250 માર્કના પેપર એ રહેશે. ટોટલ 7 પેપર એવા રહેશે કે જે તમારા 250 માર્કના રહેશે. 250 ના આ 7 પેપર્સ આ રીતે રાખવામાં આવશે, અને સાથે સાથે 275 માર્કનું એક ઇન્ટરવ્યુ જે છે તમારે કન્ડક્ટ થતું હશે. એટલે આ રીતે જે છે મેઇન્સ પ્લસ ઇન્ટરવ્યુ, પર્સનાલિટી ટેસ્ટ, એ રીતે તમારો આખો એક સિલેબસ જે છે એ કમ્પ્લીટ કરવામાં આવતો હોય છે. મિત્રો 1750, 250 ના આપણે 7 પેપર કરીએ તો 1750 માર્કના પેપર થાય. 1750 માર્કમાંથી તમારું એક મેરિટ બનતું હોય છે, જ્યારે આ બે પેપર છે એ ક્વોલિફાઈંગ પેપર છે, જે 300 માર્કના એ ક્વોલિફાઈંગ પેપર તરીકે રાખવામાં આવે છે. એ ખાસ બાબત આપ સૌ ધ્યાન રાખજો. બીજી વાત કરીએ આપણે કે એસે છે, એમાં 2 એસે પૂછવામાં આવે, અને એ એસે તમારે લખવાનો હોય છે. જનરલ સ્ટડી 1, જનરલ સ્ટડી 2, જનરલ સ્ટડી 3, જનરલ સ્ટડી 4. પછી વાત આવે ઓપ્શનલ પેપર. આ 2 ઓપ્શનલ પેપર છે એ તમને અલગ અલગ સબ્જેક્ટ્સ છે ને એ સબ્જેક્ટ્સમાંથી સિલેક્ટ કરવાના રહેશે, ને એમાંથી કોઈ એક સબ્જેક્ટ જ્યારે ફોર્મ ભરો છો ત્યારે એની પહેલા કરવાનું રહેશે. હવે યુપીએસસી ની મેઇન્સ એક્ઝામ દેવાને માટે શું કરવું ખાસ કરીને, તો મિત્રો યુપીએસસી ની મેઇન્સ એક્ઝામ જે રીતે વાત કરીએ સેકન્ડ સ્ટેજના અંતર્ગત હશે, અને એમાં 2 પેપર, પેપર 1 અને પેપર એ અને પેપર 2 બરાબર એ રહેશે. અહીંયા જેવી રીતે જે પ્રિલિમ્સની અંદર 33% ના માર્ક હશે, એમ પેપર એ અને બી માં પણ 33% ના માર્ક જે છે રાખવામાં આવતા હોય છે, અને આ જ રીતે જે છે તમારો આખો એક સિલેબસ છે એ કન્ડક્ટ કરવામાં આવતો હોય છે. હવે હાઉ મેની કેન્ડિડેટ્સ વિલ અપિયર ફોર ધ યુપીએસસી ઇન 2020? આ પણ એક ક્વેશ્ચન હશે કે યુપીએસસી ના મેઇન્સમાં સિલેક્ટ થઈ જાય તો ત્યાર પછી કેટલા કેન્ડિડેટને ઇન્ટરવ્યુમાં પ્રિલિમ્સમાં સિલેક્ટ થઈ જાય ત્યાર પછી મેઇન્સ કેટલા લોકો ભરે છે? મિત્રો જેટલી રિક્રુટમેન્ટ હોય, ભરતી હોય, ધારો કે 796 ભરતી છે તો એ 796 ભરતીના 13 ગણા જે છે એના મેઇન્સ લખતા હોય છે. પ્રિલિમ્સ પાસ થઈ જાય બરાબર, ત્યારબાદ જે ભરતી હોય એના 13 ગણા એ મેઇન્સ લખતા હોય છે. એટલે ઘણા બધા લોકો આની અંદર મેઇન્સ લખે છે. મેઇન્સ માટે અલગ અલગ સેન્ટર્સ એ ભારતની અંદર આપવામાં આવે છે. ગુજરાતની અંદર અમદાવાદ એક સેન્ટર આપવામાં આવ્યું છે, અને 2020 ની અંદર ટોટલ 796 રિક્વાયરમેન્ટ આવવાની છે, અને એના અંતર્ગત જે છે એ લગભગ 10,000 થી પણ વધારે જે સ્ટુડન્ટો એ યુપીએસસી ની મેઇન્સ આપશે. હવે મેઇન્સની પ્રિપેરેશન સ્ટ્રેટેજી શું રહેશે? મેઇન્સ માટે મેં તમને આગળ વાત કરી, શરૂઆત જ થાય છે મેઇન્સથી, એટલે 12 થી 15 મહિના એક આખો સિલેબસને કમ્પ્લીટ કરવા માટે તમારે જોશે. એટલે ધીરજ, એક પેશન્સ તમારે ફરજિયાત રાખવું જ પડશે. આ રીતે જે છે એ તમારી પેશન્સ લેવલ થોડોક રાખી અને તમારે શાંતિથી મેઇન્સની પ્રિપેરેશન કરવા માટે લાગી જવું પડશે. હવે મેઇન્સની પ્રિપેરેશન કરવા માટે એક ખાસ કરીને એનસીઈઆરટી તમે વાંચો જ છો, પછી રેફરન્સ બુક્સ આવશે, અને એ રેફરન્સ બુક આવનારા વિડીયોની અંદર હું તમને જણાવીશ. અને સાથે સાથે યોજના મેગેઝિન અને ધ હિન્દુ અને ઇન્ડિયન એક્સપ્રેસ, આ બંને ન્યૂઝપેપર તમારે, આ બંને છે એ આપણા યુપીએસસી માટે જે છે એ ખાસ કરીને પાયા સમાન ન્યૂઝપેપર છે. એમાં જે વસ્તુ આવે છે એ સાચી છે, એટલે આ બંને ન્યૂઝપેપરને તમારે ફોલો કરવા પડશે. સાથે સાથે પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરોની ઇન્ફોર્મેશનો હશે, અને ઇકોનોમિક અને પોલિટિકલ વીકલી એ આવે છે, એ પણ તમારે ફોલો કરવું પડશે, જ્યાંથી તમને ઇન્ફોર્મેશન મળતી રહેશે. બીજી ઘણા બધા મિત્રો એવા પ્રશ્નો પૂછતા હોય છે કે ભાઈ કોઈ એક પર્ટિક્યુલર મેગેઝિન જે છે ફોલો કરીએ તો ચાલે? હા ચાલે. જેમ કે દ્રષ્ટિ છે, વિઝન છે, એવી વાજીરામની મેગેઝિન આવે છે, એવા ઘણા બધા મેગેઝિનો તમે ફોલો કરી શકો છો. વાત કરીએ હવે ક્વોલિફાઈંગ પેપર્સની. ક્વોલિફાઈંગ પેપર, પેપર એ અને પેપર બી,
આ બંને પેપરો છે એની અંદર જે ભારતની બંધારણ માન્ય ભાષા 22 બંધારણ માન્ય ભાષા છે અને એના અંતર્ગત તમારે દેવાની આવે, જેની એક્ઝામ પેટર્ન આવી હોય છે કે એસે પૂછાય છે, પ્રિસાઇઝ રાઇટિંગ હોય છે, વોકેબ્યુલરી હોય છે, કોમ્પ્રિહેન્સિવ પેસેજીસ હોય છે, ગુજરાતીમાંથી ઇંગ્લિશ ને ઇંગ્લિશમાંથી ગુજરાતી ટ્રાન્સલેશન કરો, એવી પ્રકારના પ્રશ્નો રાખવામાં આવતા હોય છે. પેપર બી જે છે એ ઇંગ્લિશ છે કે જેમાં કોમ્પ્રિહેન્સિવ પેસેજ, પ્રિસાઇઝ રાઇટિંગ, વોકેબ્યુલરી અને નાના એસેસ પૂછાતા હોય છે. આ પેપર એ અને પેપર બે બંનેના માર્ક કેટલા તો કે 300 અને એમાંથી તમારે 33% ક્વોલિફાઈંગ હોય છે. પછી જે છે એ મેઇન્સ ની અંદર યુપીએસસી માં ખાસ કરીને મહત્વનું પેપર એસે નું પેપર આવે છે. આ એસે ના પેપરના 250 માર્ક હોય છે, જેમાં તમારે એસે લખવાનો હોય છે. અકોર્ડિંગ ટુ જે પણ સબ્જેક્ટ ઉપર આપવામાં આવ્યો હોય એ સબ્જેક્ટ ઉપર તમારે એસે લખવો પડતો હોય છે. બે જેટલા સબ્જેક્ટ હોય, બે પ્રશ્નો હોય છે અને એમાં લખવામાં આવે છે. હવે પેપર ની અંદર ત્યાર પછી GS1, GS2, GS3, GS4 આ 4 પેપર છે. અને આ 4 પેપરમાં કયા કયા પ્રકારના સબ્જેક્ટ હશે? ખાસ કરીને GS1 ની અંદર, GS1 માં તમારે સવાર અને સાંજ બે પેપર હશે. તો એમાં ઇન્ડિયન હેરિટેજ એન્ડ કલ્ચર, જીઓગ્રાફી અને હિસ્ટ્રી ઓફ ધ વર્લ્ડ, સોસાયટી અને સોશિયલ જસ્ટિસ એન્ડ ઇન્ટરનેશનલ રિલેશન્સ, આ બધા GS1 ના પેપરમાં આવે. GS2 માં ગવર્નન્સ, કોન્સ્ટિટ્યુશનલ પોલિટી એન્ડ એન્વાયરમેન્ટ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ એન્ડ સિક્યુરિટી. ત્યારબાદ GS3 ના પેપરમાં ટેકનોલોજી, ઇકોનોમિક ડેવલપમેન્ટ એન્ડ બાયોડાયવર્સિટી. અને GS4 ના પેપરમાં ઇથિક્સ, ઇન્ટેગ્રિટી અને એપ્ટિટ્યુડ. આ એક ખાસ વિષય જે છે તમારે પ્રશ્ન એમાં થશે અને આગળ પણ આપણે આવનારા સબ્જેક્ટની લેક્ચરની અંદર વાત પણ કરીશું. યુપીએસસી દ્વારા બે પેપર હશે ઓપ્શનલના, અને ઓપ્શનલ 1, ઓપ્શનલ 2. આ બંધારણ માન્ય ભાષા ટોટલ જે એના અંતર્ગત વાત કરીએ, ટોટલ અહીંયા તમને 54 જેટલા સબ્જેક્ટ હશે, જેમાં આ તમામ લેંગ્વેજને ઇન્ક્લુડ કરીને, સોરી 46 જેટલી સબ્જેક્ટ હશે, અને જેમાં એગ્રીકલ્ચર, એનિમલ હસબન્ડરી, કેમિસ્ટ્રી અને એવા બધા ઇકોનોમિક્સના સબ્જેક્ટ હશે. જનરલી લિટરેચર લોકો રાખતા હોય છે ગુજરાતના સ્ટુડન્ટ્સ. કેટલાક સ્ટુડન્ટ્સ એન્થ્રોપોલોજી જે છે એ પણ રાખે છે, કેટલાક સોશિયોલોજી રાખે છે, કેટલાક જીઓગ્રાફી એન્ડ પોલિટિકલ સાયન્સ પણ રાખતા હોય છે. એ તમારી ચોઇસીસ છે અને તમને કયા સબ્જેક્ટ્સની અંદર વધારે સારું ફાવે છે, જેમાં તમારી એક્સપર્ટાઇઝ છે, તમે સમજી શકો છો, એવા લેક્ચર્સ, એવા સબ્જેક્ટ તમારે રાખવા પડશે. તો આશા રાખું છું મિત્રો આ સુધીની તમને માહિતી જે છે તમને સમજાઈ ગઈ હશે. આવનારા વિડીયોની અંદર પાર્ટ 2 ના, જેની અંદર આપણે ખાસ કરીને કઈ કઈ સબ્જેક્ટ્સની બુક વાંચવી, કઈ રીતે તૈયારી કરવી, તમામ બાબતની સ્ટ્રેટેજી હું તમને સમજાવવાનો પ્રયત્ન કરીશ. તો આ રીતે આજે આપણા વિડીયોની અંદર અહીંયા સુધી રાખીએ. અને ખાસ કરીને મિત્રો આપણું ફેસબુક પેજ ફોલો કરી લેજો અને લાઈક કરી લેજો. PDF તમને અહીંથી ટેલિગ્રામ ચેનલના મારફતેથી મળી જશે. અને આ વિડીયોને લાઈક કરવાનું, શેર કરવાનું અને આપણી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. મળીએ છીએ નવા વિડીયોની અંદર. જય હિન્દ, જય ભારત.